સ્વાગત હું કિન્નરી સમાચારો પર કરીએ નજર। અમદાવાદમાં શાંતિપુરા સર્કલ પાસે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા। ગાંધીનગરમાં આજે ખેડૂતો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ખેતરોમાં વીજલાઈન મુદ્દે વિવાદ તેજ થયો છે ત્યારે 1111 ટ્રેક્ટર સાથે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે ખેડૂતો। રાજ્યભરમાંથી ખેડૂતોની રેલીઓ રવાના થઈ છે। ખેડૂતો પોતાની માંગ પર અડગ છે અને વીજલાઈન મુદ્દે મહાસંગ્રામ જેવી સ્થિતિ। हमारी साथ दिव्या चौहान और कश्यप जोशी बने जोड़ायेला छे। कश्यप सौथी पहला आपनी पासे आववा मांगीशुं। आज खेडूतोनो आक्रोश चरम पर छे अने रेली स्वरूपे गांधीनगर तरफ प्रस्थान करी रह्या छे। शुं मांगो छे? शांतिपुराना दृश्यो आपने बताडवा मांगीश के मोटी संख्यामां खेडूतो जे छे ते અહીં એકત્ર થયા છે। તે લોકોની મુખ્ય 5 માંગણીઓ છે। તે 5 માંગણીઓ સાથે ખેડૂતો જે છે તે અહીં શાંતિપુરા ખાતે એકત્ર થયા છે અને 1111 ટ્રેક્ટર સાથે આ ખેડૂતો જે છે તે ગાંધીનગર તરફ કૂચ કરશે। અહીંથી ઓગણજ સુધીની મંજૂરી છે તે પોલીસ દ્વારા આપવામાં આવી છે ને આ રેલી જે છે તે ઓગણજ ખાતે પહોંચશે ને ત્યાં તે લોકો દ્વારા એક જનસભાનું આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે ને જ્યાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો જે છે તે ઉપસ્થિત રહેવાના છે। ખેડૂતો અહીં હાજર છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ કઈ મુખ્ય માંગણીઓ છે અને કેમ આપને રસ્તા ઉપર ઉતરવું પડે? અમારી મુખ્ય માંગ એક જ છે। અત્યારે જે કાર્યક્રમ છે આ કાર્યક્રમ ખેડૂતોના ખેતરમાં પરમિશન વગર અને વળતર આપ્યા વગર જે જબરદસ્તીથી વીજ પોલ ઊભા કરવામાં આવે છે અને જે સરકારની જે ગુજરાત સરકારની નીતિ છે એ ભારત સરકારના કાયદાના વિરુદ્ધમાં છે। ભારત સરકારના 2013-2016ના જમીન સંપાદનનો કાયદો છે કે બજાર મૂલ્ય 1 ગણું 2 ગણું અને મેક્સિમમ 4 ગણું વળતર આપવાનું। જ્યારે ગુજરાત સરકારના ઉર્જા વિભાગે ભારત સરકારના કાયદાનું પાલન ન કરી અને પરિપત્ર બહાર પાડ્યો છે જેની અંદર આ વીજ કંપનીઓને ખુલ્લી છૂટ આપી છે કે એને જંત્રી મુજબ વળતર આપવાનું છે। અમને કોઈ શરતે મંજૂર નથી અને અમારે બજાર કિંમત કરતાં બજાર કિંમતે અમને વળતર મળવું જોઈએ, અમને પરમિશન મળવી જોઈએ। અમારા ખેતરમાં પરમિશન વિના વીજ કંપનીઓ આવે નહીં, આ અમારી મુખ્ય માંગ છે। કાકા શું કહેશો, કેટલી તકલીફ પડી રહી છે? શું કહેશો, કેટલી હાલાકી અત્યારે ખેડૂતોને પડી રહી છે અને માંગણીઓ કઈ કઈ? હાલાકી તો બહુ પડી રહી છે અને સરકાર એની મનમાની હલાવે છે કે પાવર ગ્રીડ, અદાણી, અંબાણી બધી કંપનીને સાથ સહકાર આપીને ખેડૂત ઉપર બહુ અન્યાય કરે છે। એના માટે થઈને અમે આંદોલન માટે જામનગર જિલ્લાથી આવેલા છીએ। અમે સરકાર માંગ નહીં સ્વીકારે તો? સરકાર માંગ નહીં સ્વીકારે તો ગાંધીજી માર્ગે અને તમે જોઈ શકો છો આ બધું આંદોલન આ ખેડૂત જે ભેગો થયો છે ખેડૂત બેરામણ। એમ શું કહેશો, શું કહેશો માંગણીઓ કઈ? જગતનાથ ખેડૂત જો નાસ્તો કરે છે, જો જગતનાથ ખેડૂત નાસ્તો કરે છે, જોઈ લો, બાજરીનો રોટલો, ઘી, ગોળ ને ડુંગળી સવારમાં વાવણી કરવા જવા માટે ખાવા માટે બેઠો હોય છે અને વાવણી કરતો હોય છે। અત્યારે જગતનાથ ખેડૂત ખાલી કોરો નાસ્તો। હાલાકી કઈ કઈ પડી રહી? હાલાકી કઈ પડે છે દેખાતું નથી કે જે અદાણી, અંબાણી અને જે ઉદ્યોગપતિને આ સરકાર છાવરી છે। અત્યારે પુરુષોત્તમ રૂપાલા બોલ્યા કે ભાઈ ખેડૂતનો હિતમાં નિર્ણય લેવાશે। કૃષિ મંત્રી બોલ્યા તમારે વિધાનસભાની અંદર તમારો પગાર ઠરાવ પાસ કરવો હોય તો 1 દિવસમાં કરી દોશો। અને જગતનાથ ખેડૂતની આ હાલત 2022માં વડાપ્રધાન બોલ્યા હતા ખેડૂત જગતનાથની ડબલ આવક થશે, ક્યાં થઈ? આમને ખોબલે ને ખોબલે મત આપ્યા છે। 30 વર્ષ ભાજપ સરકાર છે તો આ હાલત આ 500 કિલોમીટરથી દૂર ખેડૂત કેમ આવ્યો છે? તેમના હક માટે આવ્યો છે કે ભીખ માગવા નથી આવ્યો, એમનો હક છે ખેડૂતનો। આ તે 2014માં 13 વર્ષ પહેલાં 400 રૂપિયા ખાતરની થેલીના ભાવ હતા, અત્યારે 1400 રૂપિયા છે। ડાંગર ઘઉંના 400 રૂપિયા હતા, અત્યારે 450 છે। 5% જણસના ભાવ વધ્યા। આ ખેડૂતની હાલત છે અને ક્યાં છે ખેડૂત જગતનાથ? ક્યાં છે આ ખેડૂત જગતનાથ? ક્યાં છે ચૂકી? જે પ્રમાણે ખેડૂતો જે છે તે કહી રહ્યા છે કે જગતનાથ તાતને અનેક પ્રકારની સમસ્યા જે છે તે પડી રહી છે ને તેના કારણે જ આ ખેડૂતો જે છે તે વિવિધ રસ્તા ઉપર તે લોકોને ઉતરવું પડ્યું છે। આવા સંજોગોમાં ખેડૂતો જે છે તેની સાથે વાત કરવા પ્રયત્ન કરીશું। શું કહેશો, માંગણીઓ કઈ કઈ?
અમારે મેન તો આ પાવર ગ્રીડ કંપની જે આવી છે 765 કે એની છે અને એના પૂરા વળતરની છે. અણસની વાત કરીએ, ભાવ યોગ્ય મળે છે અને ખાતરમાં બિયારણમાં શું સ્થિતિ હતી? ખાતરમાં ને બિયારણમાં કાંઈ ખાતરના ભાવ ડબલ થઈ ગયા છે. અમારા ભાવના કોઈ કિંમત નથી અને એને જે પાવર ગ્રેડ કંપનીના જે થાંભલા ઊભા થાય એની કોઈ વળતર નથી આપતા. તો અમારે શું આ ખેડૂતને હાથ કરવાનું? બિયારણના ભાવ સાહેબ ડબલ થઈ ગયા છે, ડીઝલના ભાવ ડબલ થઈ ગયા, પેટ્રોલના ભાવ ડબલ થઈ ગયા. અને હમણાં જે તે સરકાર પાણી જ કેનાલમાં છોડ્યું છે તો ઓલા મશીન એન્જિનને એને શું કામ લઈ જાય છે? પાણી જો એને આપવું હોય તો એને છૂટ આપવી જોઈએ ને. અન્ય કેટલાક ખેડૂતો છે તેની સાથે પણ વાત કરવા પ્રયત્ન કરીશું. કાકા શું કહેશો? આપ અહીં શાંતિપુરા પહોંચ્યા છો, પાણી વીજળીની સ્થિતિ કેવી ખેતર? પાણી વીજળી જે વીજળીના થાંભલા અત્યારે અદાણીને અને અંબાણીને આ ગુજરાત સરકારે એમને હવાલો આપી દીધો છે. તો એ હવાલા પેટે ખેડૂતોને કોઈ પણ પ્રકારનો લાભ થોડો ઘણો આપી અને પોતાના ખેતરમાં જો ખેડૂતો વિરોધ કરવા જાય તો પોલીસ તંત્ર લાવી દાદાગીરી કરી અને તેમને હટાવવાનો પ્રયત્ન કરે છે. અને અમારા બાવળા તાલુકાની અંદર હું બાવળા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આજે બાવળા તાલુકાના 25-30 ટ્રેક્ટર લઈને આવ્યો છું ખેડૂતોના હિત માટે. કારણ કે ખેડૂતનું હિત, ખેડૂત એ અન્નદાતા છે અને અન્નદાતા ધારે તો દેશમાંથી ગમે તે સરકારને હાંકી શકે છે અને ગમે તેને તે અન્નદાતા બેસાડી શકે છે. કારણ કે અત્યારે અમારા બાવળા તાલુકાની અંદર ઘણું બધું ખાતર માટે લાઈનમાં રહેવું પડે છે અને ખાતરમાં ભાવ, પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કરી નાખ્યો છે. તો પેટ્રોલ ડીઝલની અંદર પણ ટ્રેક્ટરો લઈ અને લાઈનમાં ઊભું રહેવું પડે છે ખેડૂતોને અને પૂરતો ભાવ મળતો નથી. અત્યારે અનાજનો અમારા બાજુ ડાંગરનો પાક વધારે હોવાથી ડાંગરમાં પૂરતો ભાવ આવતો નથી. 300 રૂપિયાથી ઉપર ડાંગરનો ભાવ આ મોંઘવારીમાં આવતો નથી અને ખાતરનો ભાવ આસમાને ચડાવી દીધો. જે પ્રમાણે ખેડૂતો છે વિવિધ હાલાકીઓ તેમને પડી રહી છે ને તે માંગણીઓ સાથે અત્યારે તે લોકોને રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે ને 1111 ટ્રેક્ટર સાથે અહીં શાંતિપુરાથી ઓગણજી સુધી રેલી જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ને ત્યારબાદ ત્યાં એક જનસભાને સંબોધન જે છે તે કરવામાં આવનાર છે. જી બિલકુલ.